હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ઓલી બાજુ મારે બધું તોડવાનું કામ શરૂ છે એટલે ને અવાજ બહુ આવે છે એટલે આ રૂમમાં ભગવાનવાળા મંદિરવાળા રૂમમાં આવીને તમારી જોડે વાત કરું છું. અને હવે હું તમારી જોડે કન્ટિન્યુ રહેવા લાગી છું થોડી કેમ કે 2 દિવસ તો આ વિડીયો જે તમારી જોડે શેર કર્યો ને 2 દિવસ પહેલાં બનાવેલા હતા, ઓલમોસ્ટ એ બનેલા હતા એ જ મૂક્યા છે. આજથી મેં શરૂ કર્યું છે પાછું રેગ્યુલર. અને થોડું કામ પણ ઘરે છે. આજે મનીષાબેન નથી આવવાના, સીમા આવવાની છે, એવું છે બધું થોડું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમારી જોડે વાત કરીએ. અને સવારના ઉઠીને મેં એકવાર ખાલી ઓનલી હશેકું ગરમ પાણી જ પીધું છે અને એકવાર જ્યુસ, બીજું કંઈ નથી લીધું. કન્ટિન્યુ એમનો દિવસે શરૂ જ રાખીશ. અને જ્યુસ ને ફ્રૂટ ને બપોરના મગ લઉં છું. પણ હવે મારો એવો વિચાર છે કે હવે મારે ડાયટ જે એક્ઝામમાં ઓલું થયું હતું એની જગ્યાએ હું મારી ડાયટ લઈશ. એટલે હવે થોડીક કડક કરીશ. એટલે હું ફ્રૂટ ઉપર આવીશ ને સાંજે જમવાનું લઈશ. ચાલો જો કેવા સુતા છે. જો રાત્રે લેટ સુધી ગેમ રમ્યા ને, વિડીયો ગેમ. ભૂમિ તો ઉઠવું નથી બેટા હવે. જો ફ્રેન્ડ્સ, હું લઈને બેસી જાઉં છું મારી ગ્રેપ્સ. બપોરે થોડી ફ્રૂટ ખાઈ લઈશ. પાછું એવું લાગશે ને જાગતી આવીશ તો 2 કલાક પછી ફ્રૂટ ખાઈશ ને હોઈ જઈશ તો સીધી સાંજના ખાઈશ. અને ભૂમિ તેને દર્શે જમી લીધું છે, ભાવે જમવા બેસે છે. જો બધા જો આ ભાવે જમવા ત્યાં બેસે છે ને હું અહીંયા મારી ગ્રેપ્સ લઈને બેસી ગઈ છું. ત્યાં નહીં બેસું, ત્યાં બેસું તો મગ ખવાઈ જાય. ચાલો જમી લે તમે પણ, અમે જમી લઈએ. જય શ્રી કૃષ્ણ ભૂમિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાવેશ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો દર્શભાઈ એક જ બાકી છે. ફ્રેન્ડ્સ, એક લઈ લીધો પાપડ. મસાલા નથી બનાવતી, ટમેટા ને ડુંગળી ને એવું નાખીને મસાલા બનાવીને ખાઈ શકો તમે. વચ્ચે મેં બનાવ્યો હતો, તમને ખાવ. હાય ફ્રેન્ડ, જો વાગી ગયા છે 5. અમે બધા જાગી ગયા, છોકરાને બધા ઉઈ ગયા હતા. એક દર્શ નો હું તો બધાને હળવળ કર્યા જ કર્યો. બપોર થયું ને તોય. ચાલો હું તમને બતાવું. એ લોકો નાસ્તો કરવા બેઠે છે. જો અમે બનાવી નાખ્યા છે ચણાનો લોટ, ખાખરા, ચેવડો મમરાનો લોટનો એ બધું એ મૂક્યું છે અંદર. ભૂમિતની બે નાસ્તો કરવા બેઠે. જો મને અત્યારે ઈચ્છા થાય ને 5 વાગે તો બસ એટલો ટુકડો ખાઈ લઉં, વધારે નહીં. સન્ડે ખાવાનું બધું. ચલો હું લઈ લઈશ મારું જ્યુસ. જો ફ્રેન્ડ્સ, હું લઈ લઉં છું મારું જ્યુસ. જ્યુસ લઈ લઈએ પછી સીમાની રસોઈ કરવા આવે એટલે એ રસોઈ કરી નાખે. ચાલો બાજરા રોટલો, શાક. ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી જઈએ છીએ. સાંજનું જમવા આવે. મેં જ્યુસ પીધું હતું, એટલો ટુકડો ખાખરાનો ચાખ્યો હતો. હા ને હવે જમવા સીધા. ચાલો બતાવો. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. આ બનાવ્યું છે હું કહેતી કઢી પકોડા, શાક, કેરી અથાણું, ડુંગળી, પાપડ, બાજરાનો રોટલો. અને આ છે દર્શુભાઈ, ભૂમિતભાઈ આવે. અને હું પોતે તો ખબર જ છે. ચાલો હું જોઈએ દર્શ તોફાન ન કરી દીધા, ઠંડુ નહીં. ચલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. આજે અમે તો છે ને બરફના ગોળા ખાઈ આવ્યા છીએ. એટલે આજ ફ્રૂટ કેન્સલ છે. દર્શ, એટલે આજ ફ્રૂટ કેન્સલ છે. તો આપણે આજ શું ખાઈ આવ્યા? શું ખાવા ગયા હતા બારે? બરફ ગોળા. મજા આવી? ભૂમિતભાઈએ પ્યાલી લીધી, અમે ગોળાની ડીશ લીધી. અમે એક ગોળાની ડીશમાં હું, દર્શ ને ભાવેશ ત્રણે. ભૂમિતે પ્યાલીમાં એકલો, કેમ કે પ્યાલીનો દર્શે ખાધી, નો મેં ખાધી, નો ભાવેશે ખાધી. અમે એક ગોળામાં અમે 3 ખાધી, એક ડીશમાં હું ભૂમિત. જો એવી રીતે અમે ખાઈ. અઠવાડિયામાં ભલે 2 વાર તમે, અત્યારે ઉનાળો છે કેળ હવે ખાવાની ઈચ્છા થઈ જાય તો એક ડીશ લ્યો ને તો એમાં 2 જણાને શેર કરીને ખાઈ લેવાનું. બહુ જાજો નહીં ખાવાનું. એવી રીતે આપણે બરફનો ગોળો ખાવાનું છે. અને તમને તમારી જોડે બધા. અને એમાંય આજે રામનવમી હતી, એને કંઈક તો ગળ્યું બને એટલે મઠ્ઠો તો લાવ્યા પણ ઘરમાં એમને જ પડ્યો, ટેસ્ટ નથી કર્યો કંઈ. કા બરફના ગોળો ખાધા પછી કોઈની ઈચ્છા ન થઈ. અને જમવામાં મઠ્ઠો લીધો નહીં, પછી લઈ આવ્યા કે સ્વીટ થોડુંક લઈ આવ્યા આજે, એમ કરી લઈ આવ્યા. તો હવે પડ્યો છે, હમણાં બધા ટેસ્ટ કરશે. કે 1 ચમચી જ્યારે બરફ બધાને પચી જશે ને એટલે એમને લુખો. ચાલો બીજાના પ્રશ્ન. એ કહે છે કે હેતલબેન, મારે વજન બહુ જ ઓછું ઉતરે છે, મારે થોડું જલ્દી ઉતારવું છે, તો ઉપાય બતાવજો. તો તમારે બહુ વર્ક ન રહેતું હોય તો તમે ફ્રૂટ પર આવી જાઓ. બીજું કાંઈ ઓપ્શન નથી. થોડુંક હજુ ક્વોન્ટિટી હા ઓછી કરી નાખો. ભૂખી રહેવાનો પ્રયત્ન કરો. પાણી તમે ફૂલ પેટ નહીં કરો. બીજું તો કાંઈ ઓપ્શન નથી. તમે કીધું તમે મેસેજ કરો જ છો કે
પેટનો ભાગ થોડોક ઓછો ઉતરે છે, આ છે તે છે. જો તમારું વર્ક ઓછું રહેતું હોય તો તમે ફ્રૂટ પર આવો તો જલ્દી ઉતરે. બાકી તમારી તાસીર એવી હશે કદાચ એટલે નો એટલું બધું જલ્દી ઉતરતું હોય, નકર બને ત્યાં સુધી બધાને ઉતરી જ જાય છે. છતાં તમને કહો તમે ફ્રૂટ ઉપર આવવું હોય તો તમારે જો વર્ક ઓછું રહેતું હોય, ઇમ્યુનિટી ડાઉન ન બહુ થતી હોય તો. અને બીજું એક છે કે જય શ્રી કૃષ્ણ હેતલબેન, અમે બંને શિક્ષક છીએ. અમે તમારી જેમ અમે બંને પણ ડાયટ કરીએ છીએ. અઠવાડિયેથી શરૂ કર્યું છે. તમારો બ્લોગ ખૂબ જ મોટિવેટ કરે છે. તમે જ્યારે ડાયટ શરૂ કર્યું પછી કેટલા સમયમાં તમારું વજન 24 kg ઉતર્યું તે જણાવશો? મારું 24 kg વજન ઉતર્યું હતું, પછી પાછું 2 કિલો ચડી ગયું છે અત્યારે. 58 થઈ ગયું હતું, એમાં 24 કિલો 58માં ભેગું આવી ગયું હતું. અત્યારે 60 61 એમનું ચાલે છે. પછી બહુ ડાયટ પર છોડું તો ઓલું 500 ગ્રામ વધે, પણ એ પાછું લેવલ આવી જાય, બહુ વાંધો નથી આવતો. પણ મારું 24 kg તો મને નથી ખબર કે કેટલા ટાઈમમાં ઉતર્યું હતું, પણ મને એટલી ખબર છે કે 18 કિલો મારું 6 મહિનામાં ઉતરી ગયું હતું. એ બધાનું જ પહેલેથી કહેતી આવું છું કે 18 કિલો મારું 6 મહિનામાં ઉતર્યું હતું, કારણ કે મારો બર્થડે હતો ને એટલે મને યાદ છે કે હું 82માંથી 64માં આવી હતી. 64 kg વેઇટ મારું થયું હતું. ત્યારે હું તમારા જેમ આ બધા કેમ વજન નથી જલ્દી ઉતરતું, પણ હું તમને હજુ કહું છું શ્યોર કે જેટલો વજન ફૂલ ચરબી હશે, આપણું ચરબી ચડેલું હશે ને આમ વધારે, એ જલ્દી ઉતરી જશે. પછી બહુ ધીરો ઉતરશે, સ્લો. પણ આપણે કન્ટિન્યુ એમાં રહેવાનું છે, એની ઉપરથી હલવાનું નથી, અડગ રહેવાનું છે, તો તમારું ધીરે ધીરે ઉતરતું જશે. હિંમતની આરો તમને એમ થાય છે કે ઉતરતું કેમ નથી, એમ કરીને જ આપણે દર વખતે વેઇટ લોસ કરવાનું મૂકી દઈએ છીએ. મેં પહેલાં એક્સપિરિયન્સ કર્યો છે. મેં જ્યારે ઘટાડ્યું ત્યારે બસ એને આવીને એમ થાય કે ઉતરતું જ નથી, એમ કરીને જ મેં મૂકી દીધો, તો ક્યારેય આગળ ન વધતી. પણ પછી આ વખતે એવું કડક રાખ્યું, ન ઉતરે ને તો કાંઈ નહીં, પણ ડાયટ આટલું તો ઉતરી ગયું છે ને, મારે રાખવું છે, એટલું જ જાળવી રાખવું છે, ભલે આગળ ન ઉતરે, પણ તો પછી ઉતરવા મળ્યું ધીરે ધીરે મારું વજન. એટલે એમ કરીને મૂકવાનું નથી, થોડુંક સ્લો ઉતરશે પણ ઉતરશે જરૂર. એટલે મારું છે ને 18 કિલો વજન, ત્યારે હું એટલે જ અપસેટ હતી. મેં પહેલાં સ્ટોરી આ બધાને કીધી છે, પણ નવા આવ્યાને ફરી વાર કહું છું કે તે દિવસે 24 તારીખ હતી ને મારું 65 kg જ એમને કન્ટિન્યુ કેટલા ટાઈમથી હતું. પછી મેં કીધું કેમ હું કેટલું ડાયટ કરું, ઉતરતું નથી. પછી તે દિવસે અપસેટ હતી કે ભાવેશ કેક લઈને આવ્યા. મેં ક્યાંય જવું નથી, કેમ કે ડાયટ કરતી હતી, ખાવા જવાનું, બહાર જમવા જવાનું એવું કંઈ મને ઈચ્છા નહોતી. તો ભાવેશ કે ના દર બર્થડે આપણે સેલિબ્રેશન કરીએ છીએ, બહાર જમવા જઈએ છીએ એટલે જઈશું એમ, ભલે તું ઓછું ખાજે કે એમ. વાંધો નહીં. પછી એને મને કેક કટ કરવા, હું સાની મને ચૂપચાપ ભૂતી હતી ગાઈ. એ જ્યારે આવ્યા ને નીચેથી ઉપર આવ્યા ને એટલે પછી કે હાલો જમવા જવું છે, બધું કામ થઈ ગયેલું હતું. પછી કંઈ કામ તો રસોઈનું હોય નહીં, એટલે ચૂપચાપ ભૂતી હતી. મને આવીને ઉઠાડી તો પહેલો જ મેં વજન કાંટો બહાર કાઢ્યો. મેં ભાવેશ મારું વજન નથી ઉતરતો, જો ને 65માં છું હું. વજન કાંટા ઉપર ચડીને મારો 64 kg વજન બતાવ્યો. એટલે હું ખુશ થઈ ગઈ હતી. મને યાદ છે કે મારા બર્થડેના દિવસે મારો 64 kg વજન થયો હતો, એટલે મને એ યાદ છે. નહીંતર મને એ યાદ ન હોત કેટલા ટાઈમમાં થયું, કેમ થયું, કેમ કે મારે આવું નહોતું કે હું તમને બધાને મારી ડાયટ શેર કરીશ કે હું આ કરીશ, એવું વિચારેય મારા મનમાં નહોતો. હું તો એમનેમ જ મારી રીતે એવું કેટલી વાર ઉતાર્યું, કેટલી વાર ચડ્યો. પણ આ વખતે મેં ડાયટ પ્લાન છે ને પરફેક્ટ બનાવ્યો મારી રીતે. બધા વિડીયો કેટલાય મેં જોયા, કેટલા ભેગા કર્યા, બધું એમાંથી ન મળ્યું તો મેં મારી જાતે બનાવ્યું, અડધું આ રીતે એમ બધું મિક્સ કરીને કર્યું. એટલે આ વખતે કામ કરી ગયું ને ચાલ્યું. પછી આ તો હું મસ્ત ફેમિલી બ્લોગ બનાવતી હતી, એમાંથી મારો વેઇટવાળો મેં ફોટો ચડાવ્યો, કોઈને પૂછું મેં આ શેર કર્યું તમારા બધા જોડે. બાકી ડાયટ તો મારી આગળ જે આ છે એ મેં નથી કોઈ ડાયટિશિયન પાસે પૂછ્યું, કાં કોઈ ડૉક્ટરની સલાહ લઈને, કંઈ નહીં. એમાં હસબન્ડ વાઈફ એમનેમ જ મેં શરૂ કર્યું હતું. એટલે મને 18 કિલો વજનનું એટલું મને યાદ છે. પછી તો ધીરે ધીરે ઉતરતું ગયું, ઉતરવા દીધું એમને 58 પહોંચી ગઈ હતી. અત્યારે મારો 61 62 60 ચાલે છે. 62માં ક્યારેક આવી જાઉં, પણ 61માં પાછી આવી જાઉં, લેવલ આવી જાય. પણ જો 58 kg ને તો હજુ હું હાવ આવી થઈ જાઉં. કાં ભાવેશ વધારે. ત્યાં મારા પપ્પાની બહુ જ બધા કહેવા મળે, મારા પપ્પા રાડું નાખે કે તું બીમાર હોય એવી લાગે છો ને આમ છો ને આટલું પરફેક્ટ છે, હવે આમ કરતી નહીં. કંઈ નહીં, આ રીતે છે. એટલે તમે રમતા કન્ટિન્યુ રહેજો, ઉતરી જશે. તમે એવું ન કરતા, જેને ન ઉતરતું હોય એ બધાને ધીરે ધીરે ઉતરશે, પણ ઉતરશે. બોડી પહેલાં વીક થઈ જશે, વજન નહીં ઉતરે તો બોડી પહેલાં વીક દેખાશે. હાય દી, જય શ્રી કૃષ્ણ. દી રાત્રે મારે મોડું થઈ જાય છે, જમવામાં 8:30 વાગી જાય તો ચાલે? હા તમતા 8:30, પણ તમે જો 8:30માં જમવાનું થતું હોય તો 9 નહીં કરવાના, અને 8માં થતું હોય તો 8:30 નહીં કરવાના. બને એટલું ઉતાવળ કરવાની. બાકી જો આપણે આગળ ઓપ્શન ન રહેતો તો આપણે તો ડાયટ તો કરવું જ છે, ફરજિયાત છે. બસ 8:30 કે 10, ક્વોન્ટિટી થોડીક ઓછી રાખવાની અને જમી લેવાનું. ફ્રૂટ રાખવાનું છે આપણે, એ ધ્યાન રાખવાનું જમવા વધારે. હું ચોથા ભાગનો રોટલો લઉં છું, પણ તમે જે કોઈ શરૂઆત કરો એ જલ્દી ન ઓછું કરી નાખતા, વીકનેસ આવી જશે. ધીરે ધીરે ઓછું કરજો. મેં ચોથા ભાગનો રોટલો પછી જ લીધો હતો, ત્યાં સુધી અડધો લીધો હતો. એટલે ચિંતા નહીં કરો, ભલે 8:30ના 9 થઈ જાય, પણ આપણે કરવું હોય તો પછી સમય નહીં જોવાનો, તો બને એટલું વહેલું જમવાનું છે. 8 થાય તો 8:30 નહીં કરવાના, 8:30 થાય તો 9 નહીં કરવાના, એ ધ્યાન રાખજો, બીજું કંઈ નહીં. પછી હેતલબેન, મારે વેઇટ લોસ કરવું છે, પણ મને
શરીરમાં વીકનેસ બહુ રહે છે. તો શું કરવું? મારું વેઇટ 62 છે, મારું 10 kg લોસ કરવું છે. તો આન્સર આપો ને. તો તમારે વીકનેસ લેતું હોય તો બહુ વેઇટ લોસમાં કેડા લગાવવા હશે વીકનેસવાળાને. તો પાછું વેઇટ લોસ કરવામાં તો આપણે થોડું ભૂખ્યું રહેવાનું, એમાં તો વધારે તમારે એક તો તમે ડાયટ નથી કરતા છતાં તમારે વીકનેસ રહેતું હોય તો પ્રોબ્લેમ કહેવાય. જો તમે એમ કહેતા હો કે ડાયટ કરવું ને વીકનેસ રહે છે તો એનો કઈ ઓપ્શન થાય, પણ આમનામ તમને વીકનેસ રહેતી હોય તો તમે ડાયટ ન કરો તો સારું છે. કેમ કે હા ફ્રૂટ ને મગ એવું વધારે લેતું પડે ને. જો એ બધું ખોરાક લેતા હોય છતાં ભવિષ્યને વીકનેસ રહેતી હોય તો એ બધું વિટામિન્સ અડધામાં આપણને અડધું ન મળે એમ તો તમને લાગે. જો હા તો થોડુંક ડાયટમાં થોડુંક કેડ આવે જે તમારી તો તમારે જોવું પડે તમારું થોડું. પછી હા બસ મલ્ટીવિટામિનની ગોળીઓ સાથે લેવી પડે તમારે. હેતલબેન રોજ વટાણા ખવાય? તો વટાણા હું રોજ જ લેતી, પણ છે ને એટલા ચગડતી કિચનમાં રસોઈ કરવા જાય ત્યારે આપણે લેડીઝને રસોઈ કરવાનું એટલે કંઈક ને કંઈક હાથમાં આવે એટલે ખવાઈ જાય એટલે વટાણા હું સાઈડમાં રાખતી. વટાણા એટલે રાખેલા છે 4-5 વાગે જાગું તો જ્યુસનો લીધું હોય ને કેવું થાય જ્યુસ પીને શાક સુધારવા બેઠું ને તો શાક સુધારતા બાજુમાં હું થોડાક વટાણા રાખતી, મોઢામાં ચગડતી જતી એમ. વટાણા એવી વસ્તુ છે કે તમારું વજન વધારે નહીં અને તમે એને ચગડ્યા કરો ને તો મોઢું ચાવી દુખી જાય, બહુ વધારે ખાઈ ન કાંઈ એનું બધા પૂછતા હોય મમરા ખવાય? તો મમરા હું એટલે જ ના પાડું કે મમરા જલ્દી ખવાઈ જાય, ઘડીકમાં વાટકો ખૂટી જાય અને વધારે ખવાઈ જાય. એટલે મમરામાં મને કાંઈ વાંધો નથી, તમે કંટ્રોલ કરી શકો ને એટલી ક્વોન્ટિટી ખાઈને તમને ઇનફ થઈ જતું હોય તો ખાઈ શકો છો, બહુ વધારે નહીં. અમુક વસ્તુ એવી છે કે તમે મોઢામાં નાખો ને પછી મોઢું બંધ કરવાનું મન ન થાય. વટાણા એવી વસ્તુ નથી, બંધ ન થાય તો આપણે જાજા ખાઈ ન શકીએ. બંધ ન થાય તો આપણે જાજા ખાઈ ન શકીએ. એટલે ખાઈએ કાંઈ થોડા, બહુ નહીં. બહુ ખાઈશું પછી તકલીફ થાય એમ થાય. મને તમારી એ જ લાઈન ખૂબ જ મોટિવેટ કરે છે, ડાયટ ચાલુ રાખજો, હિંમત નહીં હારતા. સાચી વાત છે, પણ કરવું જ પડે એમ છે. આપણે આપણા માટે કરીએ છીએ, આપણે કોકના માટે કરવાનું નથી, આપણા ખુદના માટે કરીએ છીએ. જ્યારે તમને એ ડાયટ કરો, જેને વેઇટ લોસ થયો છે 5 કિલો 10 કિલો ડિફરન્ટ દેખાડવું છે ને એના શરીરમાં ફરક દેખાડવો છે. કોઈએ મને કીધું હતું કે મારો 10 વર્ષ પહેલાંનો મને ડ્રેસ આવી ગયો, અત્યારે કેટલા કિલો ઉતાર્યું મને નહીં ખબર, એણે ઉતાર્યો ને એને એમ કીધું કે મને 10 કિલો, હું બહુ ખુશ થઈ. મારો 10 વર્ષ પહેલાંનો જે ડ્રેસ હતો એ મને આવી ગયો. મેં મારા માટે ડ્રેસ રાખેલો, વજન ઉતારતી ને ત્યારે ડ્રેસ એક જૂનો હતો નિકા ભાવે હું માપ લેતી રોજ. હું પહેલાંય બધાને કીધું છે નતું કેવું છું. એટલે ત્યારે જે ખુશી મળે ને એ ક્યારેય ન મળે. એટલે હિંમત નહીં હારતા, તમે જોજો આગળ તમને જે ખુશી મળશે એનું કંઈ પાર નહીં રહે અને તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. અને જમવાનું આપણે હેલ્ધી તરફ જઈશું, લાઈફ આપણી હેલ્ધી બનશે એટલે સારું રહેશે. ચલો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ દર્શ. ગેમ રમવા મળ્યા. 3 દિવસથી વેકેશન પડ્યું, કન્ટિન્યુ ગેમમાં જ છે. 2 ભાઈ ગેમમાં છે અને અમે કામમાં છે. હા, એને એક ધારો ગેમ ને એન્જોય કરે છે એને વેકેશન, અમે એન્જોય કરી છે વેકેશન કામમાં. કેમ કે નીચે પાણી પાવાનું હોય, સીડીને એને બનાવી છે તો હજુ એ 10 દિવસે ટેકા નીકળશે. બહાર રૂમ બનાવીએ છીએ તો એ જગ્યાએ હજુ બીમ છે. પછી અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવીએ છીએ, રૂમની અંદર જ લઈએ છીએ ટાંકો. કેમ કે પાર્કિંગમાં તમારે ઓલમોસ્ટ બધું થઈ ગયું છે કાં, પછી પાર્કિંગનું કોઈ કે કીધું પણ પાર્કિંગનું મેળ થતું નહોતું. એટલે અમે છે ને રૂમ નીચે પહેલાં ટાંકો લઈ લઈએ છીએ અંડરગ્રાઉન્ડ, પછી એના ઉપર રૂમ લઈ લઈએ છીએ. તમે બધા બનાવ્યો કે નહીં, કેવું રહે છે કેમ નહીં અમને કહેજો કાં કોમેન્ટમાં. અમને જણાવજો કોમેન્ટમાં કે અંડરગ્રાઉન્ડ ટાંકામાં બહુ પ્રોબ્લેમ રહેતી નથી ને અમે એની ઉપર રૂમ લઈએ છીએ. અમે એ જ કરીએ છીએ, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો, ફરી વાર થેન્ક યુ અને ગુડ નાઇટ.